જય માતાજી, હું છું દિલીપભાઈ ખાચર અને આજનો વિડીયો મારો જે હમણાં ન્યૂઝમાં હું જોઉં છું કે રાજુભાઈ કરપડાએ આ પાર્ટીમાંથી રાજીનામું દીધું. એમના ઘણા કાર્યકર્તાઓના નિવેદનો આવ્યા. એમાં પ્રવીણ રામનું નિવેદન આવ્યું, ઈસુદાન ગઢવીનું નિવેદન આવ્યું. પ્રવીણ રામ એમ કહી રહ્યા છે કે ભાજપ સરકારના ત્રાસથી, એના દબાવથી રાજુભાઈને આ પગલું ભર્યું. તો પ્રવીણ રામને મારે એટલું કહેવાનું કે રાજુભાઈ કરપડા એક કાઠી સમાજમાંથી આવે છે. એ કોઈ પણ પક્ષથી, કોઈ પણ રાજકારણીઓથી કે ના ભાજપ સરકારથી કોઈના દાબમાં રહે એવા વ્યક્તિ નથી. અત્યાર સુધી જજુમતા હતા તો એ ભાજપ વિરોધમાં જ જજુમતા હતા ને. એને બીક હોય, એને જો એવી બીક હોત તો એ લડત જ નહીં ને. પણ રાજુભાઈને રાજીનામું દેવાનું એક જ કારણ કે રાજુભાઈ જ્યારે જેલમાં હતા ત્યારે એના સાથી નેતાઓએ કોઈએ ધ્યાન જ નથી દીધું. ખાલી એક મુદ્દો જો, એક સભા એવી મને એટલા દિવસ જેલમાં રહ્યા, ખાલી એક સભા મને બતાવો કે એક નિવેદન મને બતાવો કે રાજુભાઈને છોડાવવા માટે એક પણ નિવેદન સોશિયલ મીડિયામાં આવ્યું હોય કે ક્યાંય સભા યોજાઈ હોય. નથી આવ્યું. એનું કારણ હતું, બીજા આપ નેતાઓને એવું હતું કે રાજુભાઈ આપણાથી આગળ વયા જાય. આ પાપ હતું આપ નેતાઓનું કે રાજુભાઈ આપણાથી આગળ વયા જશે, એનાથી ન જોવાનું. એટલે રાજુભાઈ જે પણ મેટરમાં હલવાણા, એટલે આ આપ નેતાઓને એવું થયું કે બરોબર થયું છે. તમારો સાથીદાર હતો, તમારી પાર્ટીને આગળ લઈ જવાવાળો વ્યક્તિ હતો. જ્યારે ગુજરાતમાં આ પાર્ટીને કોઈ ઓળખતું નહોતું ત્યારે ખેડૂતોના દિલમાં આ પાર્ટીનું વર્ચસ્વ વધારવાવાળા રાજુભાઈ કરપડા પોતે હતા. પણ એ વ્યક્તિ હલવાણા ત્યારે આપ નેતા બધાય ભૂગર્ભમાં વયા ગયા હતા. બધાય ભૂગર્ભમાં વયા ગયા હતા. હા, પોતાનું એને એમ થઈ ગયું કે હવે તો આ બધા નેતાઓને, આપ નેતાઓને એવું થઈ ગયું કે રાજુભાઈ આપણા રસ્તાનો કાંટો છે નહીં, હવે જેલમાં ગયા તો હટી ગયો છે, એવું થઈ ગયું હતું. એટલે આ આપ નેતાઓનું પેટમાં પાપ હતું. આ રાજુભાઈને જેલમાં બેઠા બેઠા એને બધો અનુભવ કરી લીધો, ત્યારે એને રાજીનામું દીધું છે. જે વ્યક્તિ આ એક આ પાર્ટીને એટલી આગળ લઈ જતો હોય, મહત્વની ભૂમિકા ભજવતો હોય, એ વ્યક્તિ જ્યારે રાજીનામું દે ત્યારે કાંઈક તો એને વિચાર્યું હોય છે ને. આ ગોપાલ ઇટાલિયા રહ્યા, બરોબર, મને બતાવો એક સભા બતાવો, એક નિવેદન બતાવો કે રાજુભાઈને આપણે છોડાવવાના છે, આપણો નેતા છે, ખેડૂત નેતા છે, એવું એક નિવેદન બતાવો. નહીં આવે. પોતાનું વર્ચસ્વ વધારવા રહ્યા કે રાજુભાઈ અંદર વિયા ગયા છે તો આપણે એનાથી આગળ વિયા જઈએ એટલા ટાઈમમાં. એટલે રાજુભાઈ રાજીનામું દીધું હોય ને તો એ કોઈ દબાવમાંથી નથી દીધું, પણ પોતાના સાથીદારો, પોતાના જ આપ નેતાઓના પાપના લીધે દીધું છે. રાજુભાઈ કદાચ કોઈ પણ પાર્ટીમાં નહીં હોય ને તો એ ખેડૂતોના દિલમાં હંમેશા રાજ કરશે અને એક ખેડૂત નેતા તરીકે જ રહે અને હંમેશા લડતા રહે.